કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, યાકુતપુરાની જૂની ગરી ખાતે આવેલ સૈયદ મોહમ્મદ શાહ સાદાત બાવા રહેમતુલ્લાહ અલૈહનો સંદલ અને ઉર્સ મુબારક શ્રદ્ધાભેર સાથે ઉજવાયો। કોમી એકતાના પ્રતીક ગણાતી જૂની ગરી યાકુતપુરા સ્થિત જ્યાં હુસૈન શહીદ મસ્તાન બાવા રહેમતુલ્લાહ અલૈહ દરગાહ ખાતે હજરત સૈયદ મોહમ્મદ શાહ સાદાત બાવા રહેમતુલ્લાહ અલૈહનો પવિત્ર સંદલ શરીફ અને ઉર્સ મુબારક દર વર્ષની પરંપરા મુજબ આજે ભક્તિભાવ અને અકીદત સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અકીદતમંદો હાજર રહી ચાદર ફોટી ફાતિહા ખવાની તેમજ ખાસ દુઆઓમાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન અકીદતમંદો માટે નિયાઝની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને સંપૂર્ણ ધાર્મિક શ્રદ્ધા અને ભાઈચારા સાથે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંદલ મુબારક અને ઉર્સ મુબારકનો કાર્યક્રમ પરંપરાગત રીતે એક જ દિવસમાં ઉજવવામાં આવી રહ્યો છે। તેમને તમામ અકીદતમંદોને દરગાહ શરીફ ખાતે પધારી ઉર્સની બરકતો મેળવવા તેમજ દેશ રાજ્યમાં સુખ શાંતિ અને અમન ચેન રહે તે માટે ખાસ દુઆઓ ગુજારી હતી। આ પ્રસંગે સૈયદ તોસીફ, સૈયદ અમીન, ધાર્મિક સોની સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। जूनी गढ़ी में सैयद मोहम्मद शाह सादात बाबा का संदल उर्स जो हर साल 47 सालों से एक ही दिन मनाने में आता है और आज ये नवा बाज़ार रोल बैंड वालों के घर से जो परंपरा मुजब याकूतपुरा नाका अजबड़ी मिल त्रिकोण सर्कल होके आज मस्तान बाबा के आस्थाने पे जूनी गढ़ी में आए हैं और दादा को संदल पेश किया है और उसके बाद यहाँ पे नियाज का प्रोग्राम होगा। तो कड़ी खिचड़ी जो हर साल की तरह होती है इस साल ये प्रोग्राम हुआ है और एक ही दिन बरसों से मनाने में आता है संदल और उर्स। कितने सालों से उर्स मनाया जाता है? 47 सालों से मोहम्मद शाह सैयद सादात बाबा जो यहाँ पे ही रहते थे और वो 47 साल हुए 79 में आपने पर्दा किया था। आपका नाम? हाजी दस्तगीर शेख भोलू बापू मस्तान बाबा की दरगाह। आज બહુ ખુશીની વાત એ કહેવાય કે યા મસ્તાન બાવા દરગાહ જે વડોદરાની આસ્થાને આલી જે શાહી કહેવાય અને જ્યારે ગાયકવાડ શાસન હતું એના પહેલાંનો પણ આ જે મજાર શરીફ જે 200 વર્ષથી આ દરગાહ ઉપર લોકોની આસ્થા અને મહત્ત્વની વસ્તુ છે કે આ દરગાહ ઉપર એટલી મોટી સંખ્યાની અંદર હિન્દુ અને મુસલમાન દરેક અકીદતમંદો પોતાની માનતા લઈને અહીંયા જે આવે છે અને એમની માનતાઓ પૂરી થાય છે એટલા સુધી કે ઉદ્યોગપતિઓ પણ એમની ઘરની કોઈ પણ તકલીફ હોય એના માટે અહીંયા જ મન્નત અને મુરાદ રાખે છે તો યા મસ્તાન બાવા દરગાહ ઉપર એમની જરૂર મન્નત મુરાદ પૂરી થાય છે અને પૂરી થયા પછી પણ દરગાહ ઉપર આવીને એ લોકો માનતાઓ પૂરી કરે છે। આજે ખુશીની વાત એ છે કે મોહમ્મદ શાહ બાવા રહેમતુલ્લાહ અલૈહનો આજે ઉર્સ મુબારક છે અને આ ઉર્સ મુબારકની અંદર અલ્હમ્દુલિલ્લાહ આટલી મોટી સંખ્યાની અંદર અકીદતમંદ આવ્યા છે, એમની મન્નતો મુરાદો પૂરી કરી છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે આજે જે સંદલ શરીફ જે આવ્યો એની અંદર તમે જોયું કે મોટી સંખ્યાની અંદર લોકોનો જે મન્નત મુરાદો પૂરી થઈ છે એ મન્નત મુરાદને પૂરી થઈ એને થાલ લઈને અહીંયાને નિયાજ ચડાવી અને ફૂલોની ચદ્દર ચડાવીને એમને અકીદતમંદ એમને જે માનતાઓ પૂરી કરી છે ને આ મજાર શરીફ ઉપર દરેક ધર્મના લોકો કોમી એકતાના એક પ્રતીક સમાન છે। આપનું નામ? સૈયદ અમીન। આજે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અકીદતમંદો। આજે વડોદરા શહેરમાં આવેલ જૂની ગઢી વિસ્તારમાં મસ્તાન બાવા દરગાહ કમિટીમાં આજે 47મું સંદલ ઉર્સ રાખવામાં આવ્યું છે સાદાત બાવાનું। મસ્તાન બાવા દરગાહ કોમી એકતાના પ્રતીક તરીકે વડોદરા શહેરમાં પ્રખ્યાત છે અને આજે આપણે જોઈને ખુશી મળશે કે વડોદરા શહેરના તમામ મુસ્લિમ હિન્દુ દરેક ધર્મના લોકો આજે અહીં ઉપસ્થિત છે અને લોકોની આસ્થા છે આ દરગાહ જોડે જોડાયેલી અને ભોલુ બાપુ આવનારા સમયમાં બી આવું કોમી એકતાનો પ્રતીકના કાર્યક્રમ કરતા રહે અને લોકો દરેક ધર્મના લોકો વડોદરા શહેરના લોકો રીતે જોડાતા રહે અને અમે લોકો બી આવા પ્રયાસ મસ્તાન બાવા દરગાહ કમિટી
આગળ જતાં જરૂરથી કરતા રહીશું. આપ છેલ્લા કેટલા સમયથી આવો છો અહીંયા? મેં અને મારું પરિવાર તો ખાસા સમયથી આવી રહ્યો છે, કમસે કમ 8 થી 10 વર્ષ થયા હશે આ વાતને. અને હું લોકોને કહીશ કે બીજા બધા ભેદભાવ છોડીને આપણે એક ભાઈચારાનો સંદેશ આપીને, જેવી રીતે ભોલુ બાપુ કોઈ બી ધર્મનો ભેદભાવ કર્યા વગર હિન્દુ ધર્મમાં બી ઉપસ્થિત રહે છે, તેમ દરેક વ્યક્તિએ આ બધું રાજકારણ છોડીને અને બીજી બધી વસ્તુઓ છોડીને ભાઈચારાને એકતા વડોદરા શહેરમાં બતાવતા રહેવી જોઈએ. धार्मिक शो. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें